નમસ્તે પ્રિય બાળકો, ધોરણ 5 વિષય કેકારો તેમાં આજે આપણે બધા સમાનાર્થી શબ્દોની પ્રવૃત્તિ કરવાના છીએ। તમને બધાને ખ્યાલ છે કે અહીં કેટલાક સમાનાર્થી શબ્દો ચાર્ટમાં આપેલા છે અને તેનો અર્થ શું થાય છે તે અહીં કાર્ડ્સમાં છે। ઈ તમારે શોધી અને અહીં ચોંટાડવાનું રહેશે। ચાલો, પહેલો સમાનાર્થી છે વીરતા। કોને ખબર છે વીરતાનો અર્થ? સરસ, બધાને ખબર છે। પ્રિયંકભાઈ તમે આવો તો। વીરતા એટલે શું થશે બેટા? પરાક્રમ। સરસ, વેરી ગુડ। ચાલો, ત્યાર પછી છે આજ્ઞા। આજ્ઞા એટલે શું થશે? કોણ કહેશે? વિહાકભાઈ તમે આવો તો। આજ્ઞા એટલે શું થાય બેટા? આદેશ। સરસ, ચાલો ત્યાર પછી છે વિચાર। કોણ આવશે? ઓમભાઈ તમે આવો તો। શું થશે વિચાર એટલે? સરસ, કલ્પના। હવે છે મકાન। મકાનનો સમાનાર્થી કોને ખબર છે? જનકભાઈ તમે આવો તો। મકાન એટલે શું થશે બેટા? વેરી ગુડ। હવે છે લાગણી। લાગણીનો સમાનાર્થી કોને ખબર છે? દીપાલીબેન તમે આવો તો। લાગણી એટલે શું થશે? દયા। સરસ, હવે છે પર્વત। પર્વતનો સમાનાર્થી કોને ખબર છે? જાનવીબેન તમે આવો તો। પર્વત એટલે શું થાય બેટા? વેરી ગુડ। હવે છે આનંદ। આનંદનો સમાનાર્થી કોને ખબર છે? પરિણીતાબેન આવો તો। બેટા આનંદ એટલે શું થશે? સરસ, હવે છે ચિંતા। વિધિબેન તમે આવો તો। શું થશે? સરસ, હવે છે સ્ત્રી। કોણ કહેશે? આવો તો। સ્ત્રી એટલે શું થાય બેટા? નારી। સરસ, ચલો હવે છે ભૂલ। ભૂલનો સમાનાર્થી કોને ખબર છે? દ્રષ્ટિબેન તમે આવો તો। ભૂલ એટલે શું થાય? દોષ। વેરી ગુડ। ચાલો પછી છે જીભ। કોને ખબર છે? જીયાબેન તમે આવો તો। જીભ એટલે? અતિ સુંદર। ગરીબ કોને ખબર છે? બધાને। અરે વાહ। ગરીબ એટલે દીન। સરસ, હવે મજાક કોને ખબર છે બાળકો? ભાઈ તમે આવો તો। મજાક એટલે શું થાય બેટા? મસ્કરી। સરસ, ધનવાન। ધનવાન એટલે શું થશે? બધાને ખબર છે। સરસ, મિતભાઈ તમે આવો તો। બેટા ધનવાન એટલે શું થાય? શ્રીમંત। ખૂબ સરસ।